હવે ઝી 24 કલાક પર સૌથી મોટો ધડાકો કે ડીસા જીઆઈડીસીમાં ગેરકાયદે ધમધમી રહી છે ફેક્ટરીઓ। જી હા, 50%થી વધુ ફેક્ટરીઓ ગેરકાયદેસર હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। આ સૌથી મોટો ધડાકો તંત્રના આશીર્વાદ, મેં પહેલા પણ કહ્યું કે તંત્રના આશીર્વાદથી ધમધમી રહી છે ગેરકાયદે ફેક્ટરીઓ। બેશક આશીર્વાદ છે અને આશીર્વાદથી જ આ ધમધમી રહી છે ફેક્ટરીઓ, પણ નિર્દોષ લોકોના મોત પણ થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આ ફેક્ટરી પાસે જે લાયસન્સ હતું એ રિન્યુ ન થયું અને આ રીતે તંત્રના આશીર્વાદથી ધમધમી રહી છે આ ગેરકાયદે ફેક્ટરી। નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે અને પછી આ પ્રશાસન જે રીતે સામે આવીને જે વાતો કરે છે અમે કોઈને નહીં છોડીએ, તો આ જોઈ રહ્યા છો કે 20 લોકોના મોતની કોઈ કિંમત છે નહીં। ગુજરાતની અંદર વારંવાર આ પ્રકારની ઘટનાઓ અનેક સવાલો ઊભા કર્યા છે, પણ તંત્રના આશીર્વાદથી ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમી રહી છે। નિર્દોષ લોકોના મોત આપ જોઈ રહ્યા છો, વારંવાર આ પ્રકારની ઘટનાઓ અને વારંવાર એકના એક સવાલો, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। નિર્દોષ 20 લોકોના મોત, જવાબદાર અનેક લોકો છે। એ રાજકોટની ઘટનામાં પણ થયું, મોરબીની ઘટનામાં પણ થયું, વધુ એક આ 20 લોકોના નિર્દોષ 20 લોકોના મોત, છતાં પણ આપ જો કે ડીસાની અંદર 50%થી પણ વધુ ફેક્ટરીઓ ગેરકાયદેસર હોવાનો ખુલાસો થયો અને આ તંત્રના આશીર્વાદ વગર આ ગેરકાયદે ફેક્ટરીઓ ફૂલી ફાલી ન